અને કેટલા લોકો એક્સાઇટેડ છો કોલેસ્ટ્રોલની જાણકારી લેવા માટે, રાઈટ? તો બધા જ પોતપોતાના કેમેરા ચાલુ કરી દો અને હાથમાં નોટપેન લઈ લો, જેથી કરીને તમને કઈ સારું લાગે છે તો તમને લખવા થશે, રાઈટ? યસ, તો લખવું જરૂરી છે, કેમ કે આપણને એમનેમ યાદ નહીં રહી જાય. આપણું મગજ છે ને કોમ્પ્યુટરમાં જે મગજ નથી, રાઈટ? એટલે થોડું લખેલું હશે, આપણને બદલાવ કરવા થશે. તો બધા એક્સાઇટેડ? તો બધા એક્સાઇટેડ એવી રીતે નહીં, રિએક્શનમાં જઈને હાર્ટ બતાવવાનું છે. જે જોરદાર સ્પીકર છે એ આપણા નાના એવા છે, એને માટે કરી શકીએ, રાઈટ? યસ, જોરદાર. વાવ, જો ચાંસર વેલકમ. આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ, યસ, ચાંસર. યસ, અમેઝિંગ, થેન્ક યુ સો મચ. અમેઝિંગ. એક વખત જોરદાર ક્લેપ કરીએ કૃષ્ણા મેડમ માટે. ફેન્ટાસ્ટિક, જોરદાર. તો હેલો એવરીવન, કેમ છો બધા? યસ, અરુણભાઈ, યોગીનાબેન, હરેન્દ્રભાઈ, પૂર્ણિમાબેન, કેમ છો? રાધિકાબેન, જોરદાર. રાઈટ, ફેન્ટાસ્ટિક. તો આજનું જે સેશન થવાનું છે સુપર એન્ડ ડુપર. અત્યારે જે આખા દિવસનું જે ભાગદોડ છે ને, તો એ આપણે શાંતિથી સાંજે ઘરે આવ્યા હોય, રાઈટ? સો ઘરે આવીને આપણે શું કરતા હોય? રેસ્ટ કરીએ, ખાઈએ પીએ, ટીવી જોઈએ, રાઈટ? અત્યારનો એ સમય છે ને અત્યારે વેકેશન છે. તો હવે વેકેશનમાં લોકો આ નહીં કંઈક બીજું બીજું નહીં ત્રીજું કાંઈક ને કાંઈક નવું 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 લાવશે. ઓકે, સો આજના સેશનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે દરેક લોકોને અહીંયા ધ્યાનથી ને બેસવું જરૂરી છે. ઓકે, કેમ કે શું છે કે જ્યારે તમે આઈ કોન્ટેક્ટ કરશો ને, આઈ કોન્ટેક્ટ 1 to 1, તો તમે આ સેશનને પૂરેપૂરો આખા દિવસનું આજનો એક સેશનને કમ્પ્લીટલી એન્જોય કરી શકશો. એન્જોય એટલા માટે કે તમારી હેલ્થને 2% ઓર વધારે બેટર કરવી છે, એટલા માટે, રાઈટ? હેલો એવરીવન, યસ, અહીંયા છો બધા? વેરી ગુડ, જોરદાર, સુપર. તો હું પહેલા શરૂઆતથી મારું રિઝલ્ટ પણ શેર કરીશ. તો આ કોમ્યુનિટીમાં જ્યારે કનેક્ટ થયો ત્યારે મારું પણ હેલ્થ ખરાબ હતું. અને હેલ્થ ખરાબ હોવાને કારણે કેવું હતું કે વેટ, અહીંયા કનેક્ટ થયા ત્યારે કેવા હોય, બધા વેટ લોસ કરવા માટે આવે ને, અને હું અહીંયા વેટ ગેઇન કરવા માટે કનેક્ટ થયો હતો. તો આ કોમ્યુનિટીમાં પહેલાં મારા પેરેન્ટ્સને જબરજસ્ત રિઝલ્ટ આવ્યું, અને એમનું જોરદાર રિઝલ્ટ આવ્યા પછી મને કોન્ફિડન્સ થયો કે જો એમનું રિઝલ્ટ આવી શકે તો 110% મારું પણ જબરજસ્ત રિઝલ્ટ આવી શકશે. ઓકે, અને એ જોયા પછી મેં આ કોમ્યુનિટીમાં એક બદલાવથી, મારા માઇન્ડ સેટથી અને કોમ્યુનિટીના સપોર્ટ, કોચની ગાઈડલાઇન્સથી મેં મારો 11 kgs મસલ્સ માસ વેટ ગેઇન કર્યો. ઓકે, અને અત્યારે રિસેન્ટલી મોર દેન 12 to 13 કિલો ઉપર થયું, રાઈટ? તો એક્ઝેક્ટલી આ શું હતું, કેમ કે આમાં સપોર્ટિંગ રોલ બહુ મોટો હતો, સપોર્ટિંગ રોલ. ઓકે, સપોર્ટિંગ રોલ. તો ચેક કરજો, જ્યારે પણ તમારા લાઈફમાં તમારે રિઝલ્ટ મેળવવું વધારે હોય તો ચેક કરો કે સપોર્ટિંગ રોલ કેટલો છે. તો તમારા કોચને, તમારા કોમ્યુનિટીનો, રાઈટ? તમારા રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા, એનો સપોર્ટિંગ રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા રિઝલ્ટ માટે. ઓકે, સો જ્યારે વેટ ઓછું હતો ને તો ઘણા બધા ચેલેન્જીસ હતા. ડાયજેશન તો ખરાબ હતું, પ્લસ ડાયજેશનની સાથે સાથે ઇમ્યુન પાવર પણ ખરાબ રહેતું હતું. ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ. તો આજે જે આપણે વાત કરવાના છીએ ને કોલેસ્ટ્રોલ, તો આજનું જે સેશનમાં બહુ બધું કવરઅપ થશે. આપને એવું હોય કે ખાલી હાર્ટને સારું રાખવું છે ને તો જ કોલેસ્ટ્રોલ કામ આવે, રાઈટ? કે હાર્ટને, કે આપણે કોલેસ્ટ્રોલનું નામ તો જ સાંભળ્યું હોય ને કે જેને હાર્ટની પ્રોબ્લેમ હોય, બરાબર ને સંગીતાબેન? બટ એવું નથી. ઇવન પતલા વ્યક્તિ, અંડરવેટ વ્યક્તિને પણ હાર્ટના પ્રોબ્લેમના કારણે, કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમના કારણે કોલેપ્સ થઈ જાય છે. અચાનક જ બેભાન થઈ જાય, પડી જાય, રાઈટ? પણ એમ લાગે કે લે, આ તો વજન બરાબર હતો, અમને તો કાંઈ નહોતું ને કેમ જતા રહ્યા, રાઈટ? બટ એક એવું ચેલેન્જીસ હોય, એ એક્સટર્નલ ચેલેન્જીસ હોય, રાઈટ? આપણે લાઈફસ્ટાઈલના ચેલેન્જીસ હોય, તો એ બહુ મેટર કરે છે કે કેવી રીતના એને તમે સુધારી શકો. ઓકે, સો અત્યારનું જે પ્રોગ્રામ થવાનો છે સ્પેશિયલી, એમાં મને એક્ઝેક્ટલી હું તમને જે વાત કરવાનો છું કે જ્યારે તમારા રિઝલ્ટમાં તમને ખ્યાલ આવશે કે જેટલું પણ તમે બેટર ડે બાય ડે ક્યારે ઇમ્પ્રુવમેન્ટ કરશો, જ્યારે તમે મન લગાવીને આ ક્લાસમાં ધ્યાનથી ને બેસશો, રાઈટ? ક્લાસ તો દરરોજ હોય છે, રાઈટ? તો 1 કલાક કોની સાથે બેસવાનું છે? ખુદની સાથે. કે આવતીકાલે હું એવું તો શું નવું કરું અને આવતીકાલે શું એવું બદલાવ કરું,
કે જે આજે સાંજ સુધીમાં કે આજના સવારના સેશન સુધીમાં તમે જાણ્યા છો. ઓકે, સો આજના ક્લાસની શરૂઆત કરીએ. આજનો જે ટોપિક છે કોલેસ્ટ્રોલ ઉપરનો. તો પહેલા તો આપણે ઇમ્પોર્ટન્ટ છે કે કોલેસ્ટ્રોલ ખાલી ઓવરવેટ વ્યક્તિ હોય અથવા તો જે બોડીના ચેલેન્જીસ કંઈક ને કંઈક હોય કે જેમનું બ્લડ રિપોર્ટમાં ચેલેન્જીસ આવે ત્યારે જ કોલેસ્ટ્રોલ છે કે કોલેસ્ટ્રોલ વધ્યું ઘટ્યું એ માપવામાં આવતું હોય, એવું નથી હોતું. કોલેસ્ટ્રોલ એક એવું મટીરિયલ સબસ્ટન્સ છે આપણા બોડીમાં જે રહેતું હોય કે જે દરેકના સેલ્સમાં હોય. અચ્છા, મને અહીંયા એમ કહો, ચલો કોમ્યુનિટીમાં તમે હેન્ડ રેસ કરી શકો, બીજું તમે ચેટ બોક્સમાં લખી શકો. કેટલા લોકોને થાઇરોઇડ છે, બીપી છે? બીપી છે? કેટલા લોકોને બીપી છે? ઓકે, કેટલા લોકોને શુગર છે? શુગર, રાઈટ. કેટલા લોકોને કોલેસ્ટ્રોલ છે? કેટલા લોકોને કોલેસ્ટ્રોલ છે? અને કોલેસ્ટ્રોલની સાથે સાથે કેટલા લોકોને કોઈના કોઈ ટાઈપનું કોઈના કોઈના ફેમિલીમાં કેન્સરનો પ્રોબ્લેમ આવ્યો હતો, કેન્સર ડિટેક્ટ થયું છે? અચ્છા, આટલા જ લોકો, કેટલા 7 લોકોએ જ હેન્ડ રેઝ કર્યું, આટલા લોકોને જ બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ડાયાબિટીસ એટલું જ છે? બાકી આજે 450, અરાઉન્ડ 450 લોકો હમણાં કનેક્ટ થઈ જશે. તો અચ્છા, હવે લોકોને ખ્યાલ આવ્યો સેકન્ડ ટાઈમ કીધા પછી, હે ને? રાઈટ. તો આપણો નિયમ હોય છે કે હા, એક વખતમાં કદાચ ધ્યાનમાં ના ગયું હોય, બટ સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ જ્યારે રિપીટેશન મોડમાં આવે ને ત્યારે આપણે ખબર પડે કે ઓકે, હા ડાયાબિટીસ, તો કે હા મને છે. યોગેન્દ્રભાઈ, બરાબર ને? કોલેસ્ટ્રોલ, તો કે હા હા મને છે, રાઈટ. બીપી, તો એ કે મને છે, હા હા. પછી હેન્ડ રેસ થાય. તો હું એ સમજાવવા માંગુ છું કે અહીંયા બેઠેલા દરેક લોકોના બોડીમાં બધી વસ્તુ છે. થાઇરોઇડ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, શુગર અને અમુક કેન્સરના સેલ્સ. બટ આપણે જ્યારે આ બધું આપણી બોડીમાં ઓલરેડી લઈને જ ઉત્પન્ન થયા હતા ને આપણો જન્મ થયો હતો, બરાબર? હું એમ નથી કહેતો કે તમારા બોડીમાં હાઈ બ્લડ પ્રેશર છે અથવા તો લો બ્લડ પ્રેશર છે અથવા તો હાઈ કોલેસ્ટ્રોલ છે, રાઈટ, હાઈ શુગર છે. હું એવું નથી કહેતો, રાઈટ. એ આપણે પ્રોબ્લેમ થાય છે એને આપણે એનું નામ આપ્યું છે હાઈ બ્લડ પ્રેશર. ઓકે, સો ઇમ્પોર્ટન્ટ શું છે સમજવા જેવું કે દરેકના બોડીમાં સેલ્સ એટલે કે જે કોષ છે એ કોષ રેગ્યુલર માત્રામાં એમાં બધું જ કવર અપ થાય છે. થાઇરોઇડ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, શુગર, બરાબર ને? ચેક કરજો, કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરાવવા હોય કે બ્લડ પ્રેશરના રિપોર્ટ કરાવવા હોય કે ડાયાબિટીસના રિપોર્ટ કરાવવા હોય, લેવાય તો બ્લડ જ છે ને તમારા બોડીમાંથી. હેલો, ખ્યાલ આવ્યો? તો બ્લડના સેમ્પલમાં કેમ એવું બધું, એવું તો શું શું છે કે જેમાંથી આ બધા રિપોર્ટ એકમાંથી નીકળી જાય? તો એમાં શું હોય છે? કોષ હોય છે, સેલ્સ, રાઈટ. તો આ સેલ્સનું કામ છે કે જેમાંથી દરેક વસ્તુનું રિપોર્ટ અલગ અલગ બાયફર્ગેટ થઈ શકે. ઓકે, તો જેથી કરીને આપણે ચેક કરતા હોય. અચ્છા, આ બધું જ આપણા બોડીમાં પહેલેથી જ છે. આપણો આ દુનિયામાં પગ મૂક્યો ને ત્યારથી ને છે. બટ આપને ખબર ક્યારે પડી કે જ્યારે આપણે એમાં કંઈક ચેનચાળા આવ્યા, રિપોર્ટમાં પ્લસ માઇનસ થયું, રાઈટ. ક્યાંક ને ક્યાંક આપણે એમાં લાઈફસ્ટાઈલમાં પ્રોબ્લેમ કર્યા, રાત્રે જમવાનું મોડે સુધી કર્યું, રાઈટ. જમ્યા પછી જમવાની ફેશન આવી. અત્યારે ફેશન ટ્રેન્ડ જ છે ને. અત્યારે ચેક કરો, જમ્યા પછી જમવાની કેટલી બધી આઈટમ છે. હું તમને ચેટ બોક્સમાં લખાવીશ, તમે યાદ કરી રાખજો. ઓકે, ત્યાં સુધી. ઓકે, સો અત્યારનું જે સેશન છે ને એ દરેક વસ્તુ ઉપર રિલેટેડ છે. ખાલી એમ નથી કે કોલેસ્ટ્રોલ ઉપર જ રિલેટેડ છે. તમારી દરેક લાઈફસ્ટાઈલ કરેક્શન ના મુતાબિક એ કવર અપ થઈ જશે એક જ સેશનમાંથી. બટ હા, કોલેસ્ટ્રોલના ડીપ સેશનમાં આપણે સમજશું કે કોલેસ્ટ્રોલ એકચ્યુઅલી જે બોડીના પેરામીટર પ્રમાણે બોડી માટે જે જરૂરી છે એ કારણ પણ છે. તમને ખબર છે? કોલેસ્ટ્રોલ વગર કોઈ જીવતું પણ ના રહી શકે. હેલો, બોડીમાં ગુડ કોલેસ્ટ્રોલ પ્રમાણે અગર જેટલું સારું હશે ત્યારે બોડીમાં સારા કોષ બને, અને કોષ વગર તો બોડી બ્લડ નહીં બને. ખ્યાલ આવ્યો? જો સારા કોષ હશે તો જ તમારું બોડી સારું કામ કરી શકશે, રાઈટ. તો અત્યારે જે તમારા બોડીમાં રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા લીધા પછી જે રિઝલ્ટ આવ્યું છે એનો રિઝલ્ટ કેમ તમને દેખાણું? બીકોઝ ઓફ એમાં કોષની ક્વોલિટી ઇમ્પ્રુવ થઈ. હેલો, કેટલા લોકોને સમજાણું? યસ.
તો તમે એ ચેટ બોક્સમાં વાય લખતા જાઓ, તો મને ખ્યાલ આવશે કે તમને દરેક પોઈન્ટ જે હું ક્લેરિફાય કરું છું એ 1 to 1 તમને ખ્યાલ આવ્યો, તમને ડીપલી સમજાણું. ઓકે, તો હવે બોડી માટે જે જરૂરી છે કોલેસ્ટ્રોલ, એ શું બતાવે છે, શું કે કયા કયા પેરામીટર માટે બોડી માટે ઇમ્પોર્ટન્ટ સમજાવે છે. તો એમાં ઘણા બધા આપણા બોડીના હોર્મોન્સ જે છે એ બનાવવામાં મદદ કરે, રાઈટ. તો જે લેડીઝમાં હોર્મોન્સ હોય છે એસ્ટ્રોજન ને મેલમાં હોર્મોન્સ હોય ટેસ્ટોસ્ટેરોન, એ બનાવવા માટે હેલ્પફુલ કરે. એના વગર એ હોર્મોન્સ પણ ના ઉત્પન્ન થાય, રાઈટ. આપણા બોડીમાં આપણે ઘણા બધા લોકોએ જોયું છે વિટામિન ડી ની ટેબ્લેટ્સ લેતા. વિટામિન ડી ની ટેબ્લેટ્સ લ્યો છો, મલ્ટીવાઇટામિન લે, અધર કન્ટ્રીમાં કંઈક એક્સ્ટ્રા નામ હોય, રાઈટ. તો આ બધું ઓટોમેટિક બહારથી લ્યો ને અંદર બોડીમાં બની જાય એવું હોય? નહીં, એવું નથી હોતું. તમારા બોડીમાં એને ઉત્પન્ન અને બનાવવા માટે કંઈક હશે ને તો જ ઈ ચિંગારી લગાવવાનું કામ કરે છે. કેટલા લોકોને ખ્યાલ આવ્યો? એ બોડીમાં ડાયરેક્ટ તમે નાખો છો ને ચાલુ થઈ ગયું મશીન, એના જેવું નથી. તમારા બોડીમાં જો હશે નહીં ને તો એ ગમે એટલું નાખશો એને કોઈ કામ નથી. ઓકે, તો વિટામિન ડી બનાવવામાં સૌથી મોટો હેલ્પ કરે છે ગુડ કોલેસ્ટ્રોલ. ઓકે, બીજું જે આપણે પાચન રસ જે છે આપણા પેટમાં જે લિક્વિડ હોય છે જેને ડાયજેસ્ટિવ જ્યુસ કહેવાય, રાઈટ. તો એ બનાવવા માટે, જેને આપણે ગુજરાતીમાં બોલું તો પાચન રસ, તો એ બનાવવામાં હેલ્પ કરે એ સૌથી પહેલા કોલેસ્ટ્રોલ હશે ને તો એ હેલ્પફુલ છે. અચ્છા, તમારા બોડીમાં પાચન રસ સિવાય અગર પાચન રસ વગર શું તમે જે જમો છો એ લિક્વિડમાં કન્વર્ટ થયા પછી પાચન થઈ શકે? તમારું મેટાબોલિઝમ ઉપર ફરક પડે એનાથી ને? નહીં ફરક પડે, રાઈટ. તો કેટલું ઇમ્પોર્ટન્ટ છે જે તમારા બોડીમાં પાચક રસ છે જે બનાવવા માટે એ કામ કરવાનું છે, તો એમાં પણ કોલેસ્ટ્રોલનો ઉપયોગ થાય, રાઈટ. બીજું, જે સેલ્સ જે છે એને મેમ્બ્રેન, એટલે કે જે સેલ્સની જે કોષ લેવલ હોય એ મેમ્બ્રેનને હેલ્ધી રાખવા માટે, જે આપણે કવચ કહીએ ને, કવચ ગુજરાતીમાં, તો જે સેલ્સ એટલે આપણા જે કોષનું કવચને હેલ્ધી રાખવા માટે કોલેસ્ટ્રોલ જોઈએ. અચ્છા, હું એમ કહું, કેટલા લોકો અહીંયા લેડીઝ છે, ફિમેલ પર્સન? કેટલા લોકો ફિમેલ છે? હલો, જે લોકો હેન્ડ રેઝ હોય અચ્છા હેન્ડ ડાઉન કરી દેજો. જે મેલે હેન્ડ રેઝ કર્યો તો પેલા. કેટલા લોકો ફિમેલ છે? યેલો હેન્ડ રેઝ કરો, યેલો હેન્ડ રેઝ. હા, કેટલા લોકોને સ્કિન સારી રાખવી છે આમાંથી ને? સ્કિન સારી રાખવી છે. અચ્છા, હવે મેલમાં પણ ઘણા બધા હેન્ડ રેઝ કરશે, રાઈટ. વેરી ગુડ, એક્ઝેક્ટલી હોવું જોઈએ, રાઈટ. લુક ગુડ ફીલ ગુડ નો જમાનો છે. ખુદને બેટર ફીલ કરવું જરૂરી છે, ખુદને સારું રાખવું જરૂરી છે, રાઈટ. તો સ્કિનને સારી રાખવા માટે પણ તમારા બોડીમાં ગુડ કોલેસ્ટ્રોલની જરૂરિયાત છે. ઓકે, તો એના વગર, કોલેસ્ટ્રોલ વગર અગર એ પણ કામ નહીં કરે. કેટલા લોકોને ક્લાસમાં કનેક્ટ થયા પછી યંગ ફીલ થતું, ઉંમર કરતા નાના દેખાતા થયા? ઉંમર કરતા નાના દેખાતા થયા? તમે ચેટ બોક્સમાં યસ લખી શકો, કોઈ લખી શકો તમે કેટલા વર્ષ નાના દેખાતા થયા. તમારી જે કોઈ એજ હોય, ચલો આપણે એજ નથી પૂછતા, તમે તમારી જાતથી તમે લખી શકો કે હું 10 વર્ષ નાના દેખાતા થયા. ઓકે, તમે લખી શકો કે 15 વર્ષ નાના દેખાતા થયા, 25 વર્ષ નાના દેખાતા થયા. વિચારો, જોરદાર, અમેઝિંગ, ક્લેપ કરીએ. 15 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, ઓકે, 12 વર્ષ. વેરી ગુડ, જોરદાર, અમેઝિંગ. અચ્છા, આનું કારણ શું છે? બોડીમાં જે તમે સેલ્સ જે છે, કોષ છે, હવે એ જેટલા એક્ટિવ થયા ને એ તમારી સ્કિન ઉપર ઓર વધારે સારી રીતે ઇફેક્ટિવ બન્યા. ઓકે, તો એ જ્યારે જ્યારે હેલ્ધી બને છે તો એ તમારા બોડીમાં આ કામ કરે છે. કેટલા લોકોને ખ્યાલ આવ્યો? હવે એમાં 2 ટાઈપનું મટીરિયલ હોય. આપણે સારું અને ખરાબ તો બહુ જાણતા હોય, બરાબર. તો એનું કોલેસ્ટ્રોલમાં જ 2 ટાઈપનું મટીરિયલ હોય, જે એલડીએલ અને એચડીએલ પ્રમાણમાં જાણવામાં આવે. ઘણા લોકો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવતા હોય ત્યારે આપણે કહેતા હોય કે એલડીએલ એચડીએલ નો રેશિયો. ઓકે, તો આ રિપોર્ટમાં પણ તમે તમારા રિપોર્ટ કરાવ્યા હોય એમાં તમે ચેક કરી શકો કે એલડીએલ નું જે પ્રમાણ જે છે, એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન, રાઈટ, જે ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય આપણા બોડીમાં. અગર મેં કીધું હતું ને, કોલેસ્ટ્રોલ બોડીમાં હોવું જોઈએ, દરેકની બોડીમાં છે, અને દરેકની બોડીમાં ખરાબ કોલેસ્ટ્રોલ પણ છે અને સારું કોલેસ્ટ્રોલ પણ છે.
તો એને જે સારું કોલેસ્ટ્રોલ છે એને કહેવાય હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન, જે HDL. તો જેને સારું કોલેસ્ટ્રોલ કહેવાય. તો પહેલા આપણે એ સમજીએ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે જે શરીરમાં વધારાનું જે હોય એ અ, આપણે કેમ ને સ્ટોરેજની જેમ જમા થતું જાય અને એ શું કરે, સ્પીડ બ્રેકર બનાવે ઘણા બધા લોકોની લાઈફમાં. અને પછી શું થાય, એમાંથી ને કોઈક નાના મોટી દવાઓ ચાલુ થાય. અચ્છા, શું એમ લાગે છે તમને કે ખાલી કોલેસ્ટ્રોલ હશે તો ખાલી કોલેસ્ટ્રોલની જ દવા ચાલુ થશે? કેટલા લોકોને એવું લાગે છે કે કોલેસ્ટ્રોલ હોય તો બસ એક ખાલી કોલેસ્ટ્રોલની એક જ દવા ચાલુ થશે? કોઈ છે કે જેમને વર્ષોથી ને કોલેસ્ટ્રોલની દવા ચાલતી હતી, દવા લેતા હતા, એવું કોઈ છે? તો હેન્ડ રેસ કરજો. હા, પ્રકાશભાઈ, તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું. યસ, પ્રકાશભાઈ. હા જયંતભાઈ, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પ્રકાશભાઈ, કેટલા હવે વર્ષથી તમે કોલેસ્ટ્રોલની દવા લેતા હતા? હું 18 વર્ષથી લેતો હતો સાહેબ. 18 વર્ષથી ને તમે કન્ટિન્યુ? હા. ઓકે. અને અત્યારે અ, એ દવા લીધા પછી એક જ દવા લેતા હતા કે એની સાથે કોઈ બીજી દવાઓ પણ ચાલતી હતી? નહીં. એમાં કોલેસ્ટ્રોલ હતું, બીપી હતું ને ડાયાબિટીસ, ત્રણેય જોડે જ આવેલું હતું. ઓકે. તો આ ત્રણેય જોડે જ આવ્યું હતું તો કેટલી, 3 ગોળી લેતા હતા કે હા. કેટલી ગોળી લેતા હતા? હા, ત્રણ. 3. અચ્છા, આના સિવાય બીજી સાઈડમાં એકાદી બે ગોળી ચાલુ થઈ હતી એસિડિટી ના થાય નહીં, બીજી એના એકેય માટે? નથી થઈ. હા, નહીં, બીજી એકેય નથી થઈ, પણ આ અત્યારે જતું રહ્યું છે આમાં હું જોડાયા પછી કોમ્યુનિટીમાં. વેરી ગુડ, જોરદાર, વેરી ગુડ. અચ્છા, આ કોમ્યુનિટીમાં કનેક્ટ થઈને કેટલો અત્યારે ટાઈમ થયો તમને? 4.5 મહિના થઈ ગયા સાહેબ. 4.5 મહિના થયા. અને કેટલા વર્ષથી ને તમને કોલેસ્ટ્રોલ, બીપી ને બધું હતું એ? 18 વર્ષ થઈ ગયા, 18 વર્ષ. 18 વર્ષથી તમે એવરી સિંગલ ડે આ 3 ગોળીઓ લેતા હતા? ફાઇનલ. ઓકે. અને અત્યારે 4.5 મહિનામાં તમારે અત્યારે કેટલી ગોળી સ્ટોપ થઈ ગઈ? સ્ટોપ 2 થઈ ગઈ, બીપી ની અને કોલેસ્ટ્રોલ ની. ડાયાબિટીસ ની થોડીક નોર્મલ રહી છે, હવે એ મને લાગે છે જતું રહે. વાવ, જોરદાર, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. ચલો ભાઈ, બધા ફટાકડા ફોડી દ્યો. જો અહીંયા બધાના સ્ક્રીનમાં ફટાકડા દેખાય છે? અરે વાહ, ફેન્ટાસ્ટિક. તો લોકો શીખી ગયા, વેરી ગુડ, અમેઝિંગ, જોરદાર. અચ્છા પ્રકાશભાઈ, આ તમને સારું થયા પછી ઓટોમેટિકલી તમારા ફેમિલીમાં શું રિઝલ્ટ જોવા મળ્યું? ફેમિલીમાં તો સાહેબ નથી કોઈ જરૂરિયાત, કોઈ લેતું નથી કઈ રિઝલ્ટ. તો એટલે માઇન્ડ સેટ થઈ ગયા લોકોના, મારા હા, ઘરમાં. કે ઘરમાં બદલાવ કરવાની ખબર પડી. હા, એમ. વેરી ગુડ, વેરી ગુડ, જોરદાર, અમેઝિંગ, ફેન્ટાસ્ટિક. તો થેન્ક યુ. યસ, થેન્ક યુ પ્રકાશભાઈ. તો હું એ કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે તમારી એક ટેબ્લેટ ચાલુ થાય છે તો એ એમની જોડે ઓટોમેટિકલી એમની બેનપણીઓને લઈને આવે. ઓકે. તો બોડીમાં જેટલું લો ડેન્સિટી પ્રોટીન એટલે કે લિપોપ્રોટીન, જે LDL જે કેને કહેવાય, તો એ તમારા બોડીમાં ખાલી એક ને એક વસ્તુને રોકવા માટે નથી લઈ આવતું. એ વધી વધીને ડાયાબિટીસ, બીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશર, આ બધું એની સાથે જ સંકળાયેલું છે. રાઈટ? તો જે આપણે ગુડ કોલેસ્ટ્રોલ જે જોઈએ છે, રાઈટ, તો એ એક્સ્ટ્રા કોલેસ્ટ્રોલને લીવર સુધી લઈ જાય, તો જે સફાઈનું કામ કરે. આપણે બોડીમાં આપણે કહીએ છીએ ને કે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું શું શેનો ટાઈમ છે? ચલો, કોણ જણાવશે? 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો શેનો ટાઈમ છે? હા, યોગેન્દ્રસિંહભાઈ, કેટલા તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું. બોલો. લીવર ડિટોક્સ નો ટાઈમ છે. લીવર ડિટોક્સનો ટાઈમ છે. પરફેક્ટ, વેરી ગુડ, જોરદાર, અમેઝિંગ. તો આ લીવર ડિટોક્સનું કામ છે. અગર સારું બ્લડ ત્યાંથી ને નીકળશે ને તો લીવર ચોખ્ખું થવાનું કામ કરશે. તો તમારું બોડીમાં જે ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ, સારું કોલેસ્ટ્રોલનું જે બનાવવાની સિચ્યુએશન જે છે, એ લીવર જો સારું ચાલશે તો જ બનશે. અને જો આપણે સૂતાઈશું ને ત્યારે લીવર પ્રોપર ડિટોક્સિફિકેશન થાય. તો સમજો, જો 11 વાગ્યા પછી પણ જો હજી આપણે ઊંઘ હજી ડીપ ઊંઘમાં, આપણે ડીપ સ્લીપમાં નથી, તો તમારું લીવર શું બેટર કન્ડિશનમાં છે? હેલો? લીવર માટે 11 થી 3 વાગ્યાનો એનો રિપેરિંગનો ટાઈમ છે. અને સૌથી વધારે રિપેરિંગ ને ક્લીન થતા લીવરનો ટાઈમ છે. ઓકે. તો જ્યારે તમારા બોડીમાં, આપણે કહીએ ને કે સિટીમાં કેટલા વાગે રાત્રે બ્રિજની સાફ સફાઈ થાય, રોડની સાફ સફાઈ થાય, ત્યારે શું કરે? એક સાઈડ રોડ બ્લોક કરીને બંધ કરી દે, બેરિકેડ લગાવી દે. પછી શું કરતા હોય? પેલા અહીંયા સુરતમાં અમારા SMC
જે માણસો હોય કાર્ય કરતા હોય એ લોકો શું કરતા હોય, કામકાજ કરતા હોય ને એનું, રાઈટ, ક્લિનિંગ કરતા હોય, મશીન ચલાવતા હોય, તો સેમ એવી જ રીતના આપણા બોડીમાં પણ એના કામ ટુ ટાઈમ ઓટોમેટિક એનું કામ ચાલે. પણ જો આપણે એ ટાઈમે સૂતા ના હોય ને તો એ ટાઈમે એ કામ ના કરી શકે, રાઈટ. કેટલા લોકોને ઊંઘ સારી થઈ આ ક્લાસમાં કનેક્ટ થઈને, રાત્રે 2-3 વાગી જતા હતા અને અત્યારે 9:30-10 વાગે ને 11 વાગ્યા સુધીમાં ઊંઘ આવી ગઈ. વાવ, જોરદાર. ઘણા બધા લોકો, યસ, શેરબાનુબેન, રક્ષાબેન, યસ, હિનાબેન, કાજલબેન, ઘણા બધા લોકો કે છે, હેન્ડ રેસ કરે છે. વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. રોશનીબેન, હા, અમેઝિંગ, રાઈટ. તો મારું કહેવાનો મતલબ છે કે કોલેસ્ટ્રોલ કેવી રીતે બનતું હોય છે લીવરથી. તો 70-80% કોલેસ્ટ્રોલ આપણી બોડી જ બનાવે છે લીવરમાં, અને 20-30% ખોરાકથી મળે છે. તો આપણે જે ગુડ ફેટ એટલે કે હેલ્ધી ફેટ વાળો જે ખોરાક ખાઈએ છીએ કે જેમાંથી આપણા બોડી માટે ગુડ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે છે, તો એ ક્યારે મળે છે કે જ્યારે એમાં 20-30% ગુડ ફેટ મટીરિયલ હોય ત્યારે. પણ આપણા ખોરાકમાં કેવું મટીરિયલ હોય? ઓલવેઝ બેડ ફેટ વાળું મટીરિયલ હોય. અને જ્યારે જે આપણે વધુ અનહેલ્ધી ફૂડ ખાતા હોય અને મે બી ક્યારેક આળસ કરી જતા હોય, નાના મોટું એક્ટિવિટી સ્ટોપ થઈ ગયું હોય, રાઈટ, નાના મોટી એક્સરસાઇઝ કરતા હતા પેલા, તો એક વજન વધવાની શરૂઆત થાય પછી શું લાગે, એક્સરસાઇઝ તમારાથી ને થાય છે? કેટલા લોકોને શ્વાસ ચડે છે એક્સરસાઇઝ કરો છો અગેન એન્ડ અગેન ત્યારે? કેટલા લોકોને એમ થાય કે હવે જે સ્પીડમાં ભગાતું હતું હવે એ ભગાતું નથી, રાઈટ? જે રનઅપ લેવાતું હતું એ રનઅપ નથી લેવાતું. ઘણા બધા ક્રિકેટમાં ફેન હોય તો બોલિંગની પ્રેક્ટિસ કરતા હોય એમને ખબર પડે કે એમની હાર્ટબીટ વધારે સ્લો થતી જાય છે, અને વધારે જે હાઈ સ્પીડમાં જ્યારે જ્યારે વધારે છે તો ત્યારે ઓર વધારે તકલીફ પડે, ટૂંકા શ્વાસ થાય, બહુ ડીપ બ્રીધિંગ ના લઈ શકે, રાઈટ? તો આ કેમ કારણ? અચ્છા, ઘણા બધા લેડીઝને એવું થાય, તો લેડીઝ તો એટલી રેગ્યુલર ક્રિકેટમાં ના જતા હોય, ઘરના કામકાજમાં જેટલું સ્પીડથી એમની બ્રીધિંગ પ્રોબ્લેમ થાય, તો વિચાર કરો એમને કોલેસ્ટ્રોલ અને હાર્ટની કન્ડિશન કેવી હશે? તો તમારા હાર્ટની કન્ડિશન કેવી હશે? તમારા કોલેસ્ટ્રોલના રિપોર્ટમાં કેવું આવતું હશે? LDL અને HDL નો રિપોર્ટ કેવો હશે? રાઈટ. સો આને જ્યારે આપણે વધુ હેલ્ધી ફૂડ તરફ આપણે જઈએ અને કે આપણે જે કહીએ છીએ કે રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા તરફ આપણે વળીએ છીએ, પ્લસ એમાં આપણે એવા અમુક એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણી પાસે જે સપ્લિમેન્ટ્સ છે કે જેને આપણે એડ ઓન કરવા પડે છે, તો એ એડ ઓન કરતી વખતે આપણા બોડીમાં જરૂરી છે કે જે એક્સ્ટ્રા ગુડ કોલેસ્ટ્રોલ બનાવે, જે બોડીમાં બેડ કોલેસ્ટ્રોલ છે એને સફાઈમાં કામ કરે, અને જે બ્લોકેજ છે તો એને ક્લીન કરવામાં કામ આવે. તો જેમ કીધું ને પ્રકાશભાઈ કે એમના રિપોર્ટમાં બદલાવ થયો, 4 ગોળીમાંથી 2 ગોળી જ ચાલુ છે અત્યારે, રાઈટ? તો આ 2 ગોળી બંધ થવાનું કારણ શું હતું? અચ્છા, ડોક્ટરે તો તમને ગોળી ચાલુ કરાવી હતી અને શું કીધું હતું? લાઈફ ટાઈમ ગોળી લેવાની છે, જીવો ત્યાં સુધી કીધું હતું. કોઈએ કીધું હતું કે તમને 2 મહિના કે 3 મહિના કે, ચલો તાવ શરદી ઉધરસ હોય તો આપણે 3 મહિના 3 દિવસ ને 4 દિવસ જ દવા લઈએ ને, પછી લેતા હો છે કે ચલો આજે પસીનો વળી ગયો તો આજે પાછી દવા લઈ લો દવાની તાવની, રાઈટ? આજે પગ બહુ દુખે છે, રાઈટ? આ જે કહે ને કે ગુજરાતીમાં પેન્ડી કહે ને, કે જે ડાયાબિટીસ વાળા હોય ને એને સૌથી વધારે ખબર હોય કે શુગર જો વધી જાય અને કયા પાર્ટમાં એને દુખે, રાઈટ? એના બોડીમાં ઓટોમેટિક ઇન્ફ્લામેશન થવા માંડે, ઓટોમેટિક એમને ખબર પડવા માંડે કે શુગરમાં ફ્લક્ચ્યુએશન થયું છે, રાઈટ? અચ્છા, ક્યારેય એવું થાય કે જ્યારે એવી ગોળી તમને કોઈ શરદી તાવ ઉધરસ માટેની આપણે ગોળી કોઈને લીધી હોય 3 દિવસ માટેનો કોર્સ હોય કે જ્યારે એક્સ્ટ્રા ફીવર વધી ગયું હોય ત્યારે, અને પછી કાંઈ ના હોય ને ઓટોમેટિક એમ મન થાય ચલો આજે લઈ લઉં, શરદી તાવ ઉધરસની કોઈ દવા લઈ લઉં, ના થાય, રાઈટ? એના કોઈ તમને સિમ્ટમ્સ પણ ના આવે, બટ સિમ્ટમ્સ કેના આપે? શેના આપે? એક તો શ્વાસ ચડે, પસીનો વળે, જે શુગરના જે મેં સિમ્ટમ્સ કીધા, બ્લડ પ્રેશરના સિમ્ટમ્સ કીધા, રાઈટ? એનો મતલબ શું થયો? આ લાઈફ ટાઈમ કરન્ટલી તમારી જે સિચ્યુએશન છે, તમારી જે લાઈફસ્ટાઈલ છે, એના મુતાબિક તમને ડોક્ટરે કહી દીધું કે હવે તમારે લાઈફ ટાઈમ ગોળી
ઉપર જીવન જીવવાનું છે. તો તમે કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી ચેટ બોક્સમાં લખી શકો કે કેટલી તમારા ફેમિલીમાં, કુલ ટોટલ ફેમિલીમાં તમારી કેટલી દવાઓ બંધ થઈ. રાઈટ, ઘણા બધા એવા છે કે જેમનું ઓપરેશન ના કરાવવું પડ્યું. મારા ફાધરની જ વાત કરું, મારા ફાધરને થાઇરોઇડનું કેન્સરનું ઓપરેશન ના કરાવવું પડ્યું. રાઈટ, 200 mg થાઇરોક્સિન થાઇરોઇડની ટેબ્લેટમાંથી અત્યારે 100 mg માં આવી ગઈ. રાઈટ, સો વેરી ગુડ, અમેઝિંગ. જો ઘણા બધા લખે છે 3 ગોળી 11 ગોળી બંધ થઈ, ફેન્ટાસ્ટિક. રાઈટ, તો આનું કારણ એક જ છે કે જ્યારે તમારા બોડીમાંથી ને અગર નોર્મલ વેન્સ હોય, એટલે કે જે આપણી નળીઓ જે છે, અગર એ નળીઓ જે ક્લીન રહે છે તો એને નોર્મલી તમારા બોડીમાં ઓપન હોય છે. એ દરેક નળી જે છે ઓપન કન્ડિશનમાં હોય. હું તમને એક સ્મોલ એવું પિક્ચર બતાવું અને તમને એમાંથી ને બતાવી શકીશ કે એક્ઝેક્ટલી જો અગર આના ઉપર તમે ફોકસ કરો છો તો તમારી બ્લડમાં બ્લોકેજના ચાન્સીસ કેટલા ઘટી જાય અને કેને સારું એવું હેલ્ધી વેન્સ કહેવાય, તમે જોઈ શકો છો. ઓકે, તો જે પહેલું જે છે એ નોર્મલ વેન્સ છે, જે ઓપન હોય, ક્લીન, અને દરેક બોડીના પાર્ટ્સમાં સૌથી પહેલા આવું હોય. પછી શું થાય, LDL નું પ્રમાણ વધે. રાઈટ, અને આના કારણે શું થાય, અંદરની જે દીવાલ છે એના પર જમા થવાની ચાલુ થાય, જે આ સેકન્ડ નંબરમાં દેખાય છે તમને. ઓકે, આ પોર્શન. અને આ જે સ્ટાર્ટ થાય આને શું કહેવાય, LDL નો રેશિયો જે વધે છે તમારા પાર્ટમાં, તમારા બોડીમાં, આ એ પાર્ટ છે. પછી જ્યારે એમાં મેડિકેશન સ્ટાર્ટ થવા લાગે, આ ક્યારે કંટ્રોલ કરી શકો, જ્યારે તમે કંઈક સારો એવો ખોરાકમાં બદલાવ કરો છો, તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલમાં બદલાવ કરો છો, ત્યારે તમે આને કંટ્રોલમાં લાવી શકશો. બટ જ્યારે તમે એને પણ ક્રોસ કરી જાઓ છો અને તમારા હેલ્થ ઉપર તમે ધ્યાન નથી રાખતા, તમને એમ લાગે કે શું થશે વધી વધીને, એવું કાંઈ ના હોય. એ તો ડોક્ટરે એક ખાલી ગોળી આપી છે ને લઈ લેવાની. ઓકે, અને એ કન્ડિશન તમારી આ સ્ટેજ સુધી આવે. અચ્છા, હું એમ કહું છું, આ એક જ નળીમાં એવું નહીં દેખાતું હોય. ઘણી બધી એવી આપણા વાળ કરતાં પણ 10મા ભાગની બ્લડની વેસલ્સ છે. તમારો એક વાળ જે છે એના પણ 10મા ભાગની બ્લડની વેસલ્સ છે, એમાંથી ને બ્લડને રોજ પસાર થવાનું છે. તો હવે વિચાર કરો એ કેટલી ક્લીન રાખવી જરૂરી છે. ખ્યાલ આવ્યો દરેક લોકોને? તો આ જ્યારે એમાંથી ને ડે બાય ડે બ્લોકેજની શરૂઆત થાય, આપણે મેડિકેશન લઈએ છીએ ને છતાં પણ, રાઈટ, છતાં પણ તમારા બોડીમાં જો અગર તમે લાઈફસ્ટાઈલ ચેન્જીસ નથી કરતા તો પણ આ સિચ્યુએશન આવવાની છે. ઓકે, સો એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે જ્યારે આપણા બોડીમાં સિમ્પલ ખોરાકમાંથી આપણે જે બદલાવ કરીએ છીએ તો એમાં અમુક લક્ષણો જે તમને અમુક વહેલી તકે દેખાઈ જતા હોય, તો એ થાક લાગવો. અત્યારે સૌથી વધારે જો ડોક્ટર પાસે કેસ જતા હોય તો નોર્મલી એક નાની એજના વ્યક્તિ પણ એવું કહે કે સાહેબ હમણાં આજકાલ થાક બહુ લાગે છે. કેટલા લોકોને એવું ફીલ થાય છે, રાઈટ? બીજું, ક્યારેક ક્યારેક શ્વાસ લેવામાં છાતીમાં દુખાવો થાય અને એ છાતીમાં દુખાવો અમુક સેકન્ડ માટે એવો સિવિયર દુખાવો બની જાય કે તમે ના શ્વાસ લઈ શકો કે ના શ્વાસ છોડી શકો. કેટલા લોકોને આવું ફીલ થાય, રાઈટ? તો ઘણા બધા લોકો અત્યારે તમે તમારી જાતને રિલેટ કરી શકતા હશો. તો આ બધા જ હાઈ બ્લડ કોલેસ્ટ્રોલના ક્યાંક ને ક્યાંક એવા બ્લડના બ્લોકેજીસમાં, વેન્સના, એટલે કે જે નળીઓ છે એમાં બ્લોકેજીસની શરૂઆત થવાની પહેલો સ્ટેજ ઉપર તમે છો. ઓકે, મોટા ડીપ બ્રીધિંગ લેવી પડે, મોટા શ્વાસ લેવા પડે, રાઈટ? અને એમ લાગે કે હવે આમ શ્વાસ ફૂલતો જ જાય છે અને સિવિયર હેડેક વધે. અને ક્યારેક ને ક્યારેક એવા સિચ્યુએશન વધતા હોય છે કે ડોક્ટર કહેતા હોય કે માથામાં લોહીની ગાંઠ આવી છે, બ્રેન ટ્યુમરને આવવાની શરૂઆત છે. તો એક નાનકડું તમારા માથામાં એક બ્લડનું ક્લોટેજ કેટલું મોટું સ્વરૂપ બની શકે, ખાલી કોલેસ્ટ્રોલ આવ્યું હોય ને તોય. ઓકે, તો આ બધા જ એના કંઈક ને કંઈક એવા સિમ્ટમ્સ છે, કંઈક ને કંઈક એવા લક્ષણો છે કે જે પગમાં દુખાવો થાય. અત્યારે સિવિયર કન્ડિશનમાં જો હોય તો એ છે સૌથી વધારે ઓબેસિટી, એટલે કે વજન વધારે, આપની આઈડિયલ વેટથી વધારે વજન રહેવું. અચ્છા, એ વધારે વજન જો તમે એમ લાગે કે હું આ 5 ફૂટ 11 કે 10 ઇંચના વ્યક્તિ છું તો મારો વજન 75 થી 80 કિલો જ હોવો જોઈએ, એવું લાગે છે દરેક લોકોને? 75, 80, 85 કિલોની અંદર આજુબાજુ હોવો જોઈએ. કેટલા લોકોને એવું લાગે છે?
હવે તમે ઈ ચેક કરો કે 75, 80, 85 કિલોમાં તમારું બોડીમાં ચરબીનો પ્રમાણ કેટલો છે. એ તમને તમારા કોચ ગાઈડ કરશે કે કેવી રીતના મારે એ ચેકઅપ કરવું. રાઈટ? કેમ કે તમારું બોડી તો ટોટલ બોડીનો વજન બતાવે છે ને તમારા કાંટા ઉપર. તો એમાં પાણીનો વજન આવી ગયો, હાડકાનો વજન આવી ગયો, મસલ્સ માસનો વજન આવી ગયો, તમારા બોડીમાં જે બ્લડ છે ફ્લો કરે છે એનો વજન આવી ગયો, તમારા બોડીમાં જે એક્સ્ટ્રા ફેટ છે એનો વજન આવી ગયો, ગુડ ફેટ છે એનો વજન આવી ગયો. લમસમ ટોટલ વજન તમારા વજનના કાંટા ઉપર બતાવે છે. ઓકે, હવે એમાંથી તમારે બહાર કાઢવાનું છે કે તમારા બોડીમાં એક્સ્ટ્રા બોડીનો ફેટ કેટલો છે. તમને તમારા કોચ એમાં ગાઈડ કરી શકે. રાઈટ? તો એ તમને બતાવશે કે કેટલા તમે ડેન્જર ઝોનમાં છો. અને એ ડેન્જર ઝોન જ તમારા ક્યાંક ને ક્યાંક લાઈફસ્ટાઈલના કારણે હાઈ બ્લડ પ્રેશર, શુગર વધારે આવું, આના લીધે રિસ્ક ફેક્ટર વધતા જવા. તો આજે શું હોય છે, દિવસે ને દિવસે અનહેલ્ધી. હવે જે વેકેશનની સિઝન આવી, તમે બધાય મે બી ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો, ઘણા બધા રીલ્સમાં લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂકતા હોય. રાઈટ? તો એ બધી એડવર્ટાઇઝમેન્ટ ક્યાંક ને ક્યાંક તમારા ફૂડ અને લાઈફસ્ટાઈલના રિલેટેડ જ હશે. કે આ દુકાન હવે નવી ચાલુ થઈ છે, કે આ અત્યારે નવું આ ફૂડ આવ્યું છે, નવું મટીરિયલ આવ્યું છે, કોઈ નવી એરિયામાં ન્યૂ ડેઝર્ટ શોપ ઓપન થઈ છે, અને આના જ કારણે આપણી લાઈફસ્ટાઈલ રાત્રે વધારે પ્રમાણમાં ખરાબ થાય છે. ઓકે, તો ફેમિલી હિસ્ટ્રી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, કેટલા ટકા? ઓનલી 10 to 20% જ તમારા ફેમિલી હિસ્ટ્રીના કારણે તમારા બોડીમાં પ્રોબ્લેમ આવી શકે. આપને એમ લાગે કે ના એ તો મારા આખા પરિવારમાં ડાયાબિટીસ છે, તો મને તો આવવાનું જ છે. હવે તમને આવી ગયું, પણ તમે જો તમારા નેક્સ્ટ જનરેશનમાં તમે જવા દો છો તો એના જવાબદાર તમે છો. ઓકે, એ તમારાથી ને સ્ટોપ થઈ શકે. રાઈટ? જો તમે તમારાથી ને સ્ટોપ કરી શકશો તો વિચાર કરો આવનારી જનરેશન તમારી કેટલી હેલ્ધી બનશે. રાઈટ? અને આવનારી જનરેશનમાં ઈ ધ્યાન રાખશે તો એ વિચાર કરો એમની જનરેશન કેટલી હેલ્ધી બનશે. પણ તમે ધ્યાન રાખ્યું હોય છે તો તમે એને શીખડાવી શકશો. રાઈટ? તો કોલેસ્ટ્રોલનું લેવલ તમે તમારી રીતે તમારા જે બ્લડ રિપોર્ટ કરીએ છીએ, બોર્ડર લાઇન જે હોય, ટોટલ કોલેસ્ટ્રોલ 200 થી અંદર હોવું, 200 થી અંદર હોવું જોઈએ. બોર્ડર લાઇન જે 200 થી 40, 200 અને 240 ની ઉપર આજુબાજુ રહે છે, તો એ હાઈ અને બોર્ડર લાઇનની કેટેગરીમાં રહેતા હોય. એ દરેક લોકોને જોતા હોય છે. બટ હવે આને કંટ્રોલ કરવા માટે શું કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? અચ્છા, ઘણા લોકોને એવું હોય કે બ્લોકેજ આવશે તો મા કાર્ડ છે, આ કાર્ડ છે, આયુષ્માન કાર્ડ છે, એમાં ફટાકથી ને ડોક્ટર કહેશે કે આજે દાખલ થઈ જાવ તો ઓપરેશન કરી નાખશું, બીજું શું હોય. હે ને? તો એક સ્મોલ વિડીયો હું તમને બતાવું કે અગર તમે એક વખત ઓપરેશન કરાવશો, ચલો ફોર એક્ઝામ્પલ વોટ એવર કન્ડિશનનું તમે ઓપરેશન કરાવ્યું હોય, તમે કદાચ બચી જશો, તો શું કેટલી ગેરંટી કે તમને પાછું ક્યારેય નહીં થાય? જો Rotational coronary atherectomy uses a diamond-coated burr to grind away calcified plaque in the coronary arteries. The procedure starts with a small incision in a blood vessel in your groin or thigh. A catheter is guided through the vessel and to the blocked artery. Then the rotating burr is pushed through the catheter. It rotates at high speeds, breaking the plaque into tiny pieces that can safely pass through your bloodstream without causing harm. This lowers your risk for a heart attack. કોઈ ધ્યાનથી સાંભળ્યું? એને લાસ્ટમાં એટલું જ કીધું, ધીસ લોઅર્સ યોર હાર્ટ અટેક. એને એમ કીધું કે હવે તમને લાઈફ ટાઈમમાં ક્યારેય હાર્ટ અટેક નહીં આવે, ખાલી રિસ્ક ઓછું થયું. બટ તમે જે લાસ્ટ પાર્ટ એમાં દેખાણો તમને, એ તમે કેટલા લોકોએ ધ્યાનથી જોયું? હજી પણ ઘણું બધું ઓલરેડી આપણા બોડીમાં એવી જગ્યાએ જ્યાં વેન્સમાં નીડલ પણ નહીં પહોંચી શકતી હોય ને એવી જગ્યાએ બ્લોકેજ હોય, પણ એ તો આપણે ધ્યાનમાં પણ નહીં લીધું હોય. હવે ત્યાં કોણ પહોંચી શકે? ઓનલી એન્ડ ઓનલી તમારું બ્લડ, તમારું કોષ, જે બ્લડમાં જે સેલ્સ જે છે એ પહોંચી શકે, બીજું કોઈ ના પહોંચી શકે. રાઈટ? તો ઇમ્પોર્ટન્ટ છે જો તમારા બ્લડમાં જ સુધારો કરો છો, જ્યારે તમારા સેલ્સમાં ખોરાક દ્વારા જ, જે તમારા ખોરાકથી જ તમારા કોષ બને છે, તો તમારા કોષમાં બદલાવ થાય છે તમારા ખોરાકથી ને,
તો પહેલા તો તમારી હેલ્ધી ડાયટમાં જે આપણે સવાર બપોર સાંજમાં તમારા કોચ જે તમને ગાઈડ કરે છે એના રીતે તમે ઓલ ઓવર સેચ્યુરેટેડ ફેટ જે છે એ ઓછું કરવું, જે લિમિટમાં લેતું જવું, રાઈટ. જે રેગ્યુલર આપણા બોડીમાં એક્સરસાઇઝનું જે પ્રમાણ છે એ વધારતું જવું. તો આના કારણે ક્યાંક ને ક્યાંક એ એક્સ્ટ્રા જે સર્ટેન જગ્યાએ ક્યાંક ને ક્યાંક એ બ્લોકેજ હોય, બટ એના માટે પણ જરૂરી શું છે, કેટલા લોકોને એના હાર્ટ માટે હેલ્ધી રાખવું છે, હાર્ટને તંદુરસ્ત જીવન જીવવું છે. ચલો ચેટબોક્સમાં લખી શકો તમારા હાર્ટને કેટલા લોકોને તંદુરસ્ત લાઈફ ટાઈમ રાખવું છે. તો એના માટે તમારા બોડીને સિમ્પલ F10 ની જરૂર છે, જે બોડીમાં નાઇટ્રિક ઓક્સાઇડ એવરી સિંગલ ડે વધારવાની ક્ષમતા ધરાવે છે. એના સિવાય અત્યાર સુધી એક પણ એવી તમારા બોડીમાં વસ્તુ નથી જતી કે જે તમારા હાર્ટને હેલ્ધી રાખે છે. ઓકે, તો તમારા કોચને તમારે જણાવશો કે તમારા F10 માટેની શું જરૂરિયાત બોડીમાં પડે છે. તો જે હેલ્ધી કોલેસ્ટ્રોલ અને એની સાથે જે પ્લસ તમારા બોડી માટે જે ઇમ્પોર્ટન્ટ છે એ F6 પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, જે ગુડ કોલેસ્ટ્રોલ બનાવશે. અને ગુડ કોલેસ્ટ્રોલ ત્યારે જ બનાવશે જો તમારા બોડીમાં પ્રોપર ફોલિક એસિડ, EPDH આ બધું સારી માત્રામાં જતું હોય છે. અને ઘણી બધી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જે છે એને તમે કટ ડાઉન કરશો. ચલો, મેં તમને શરૂઆતમાં એવો એક પોઈન્ટ આપ્યો હતો કે અત્યારે ડેઝર્ટ એટલે કે જમ્યા પછી જમવાની કેટલી કેટલી આઈટમો છે. તમે ચેટ બોક્સમાં લખી શકો. ચલો, બધાને ટાસ્ક આપું છું. તમે ચેટ બોક્સમાં લખી શકો જમ્યા પછીની એવી કેટલી કેટલી આઈટમ છે. અત્યારે વેકેશન સિઝનમાં સૌથી વધારે એના ઉપર ફોકસ થતું હોય. ઘરે બાળકો હોય અથવા તો ઘરે કોઈના કોઈ, અચ્છા બાળકો ના હોય ને તોય મોટા નહીં, અત્યારે તો એટલો શોખ છે, બરાબર ને. અને રાત્રે લેટ નાઇટ સુધી બહાર ખાતું પીતું જવાનું ને પછી ઘરે આવીને પછી લેટ નાઇટ સૂઈ જવાનું ને અર્લી મોર્નિંગ ઉઠાતું ના હોય. અને આ વેકેશનનું લાઈફ ટાઈમ બની જાય. અને આ 1 મહિનો તમારી બોડીને, તમારી હેલ્થને ઘણા ટાઈમ 6 મહિના સુધી તમારે ડિસ્ટર્બન્સ લઈ આવી હતી. ઓકે, આઈસ્ક્રીમ, ગોલા, ઓકે, તો બહુ બધું અલગ અલગ આઈટમ છે અત્યારે. તો કોકો, હા, જ્યુસ, રસ, વેફલ, શેક, હા, રાઈટ. તો આ બધી જ વસ્તુ તમે વિચાર કરો, તમારા હાઈ બ્લડ પ્રેશર, હાઈ શુગર, હાઈ કોલેસ્ટ્રોલ ના રસ્તા બોલાવે છે. આનું એન્ડ રિઝલ્ટ ત્યાં છે. ઓકે, તો આ બધી વસ્તુ કેવી છે કે જેમાં હાઈ શુગર આવે છે. અચ્છા, ઘણા બધા એમ કે આ તો અમે ક્યારેક જ ખાઈએ. હા, ક્યારેક ખાવ, બટ સામે એને કવરઅપ કેવી રીતના કર્યું? તમે શું ખાધું કે એ કવરઅપ થી? શું ખાધું તો એને એ બોડીમાંથી નીકળી ગયું? એનો કોઈ રસ્તો જ નથી. આપણી 2 દિવસ કે 1 મહિનો નહીં ખાઈએ, બસ એ જ ને રસ્તો તો તમારી પાસે. તો રસ્તો તમારા કોચ પાસે છે કે હંમેશાના માટે આપણા બોડીને હેલ્ધી અને ફિટ કેમ રાખવું, એની સાથે સાથે આપણા બોડીને જે તંદુરસ્ત જીવન કેવી રીતના જીવવું કે જેથી કરીને આપણી દરેક મેડિસિન ફ્રી લાઈફ આપણે જીવી શકીએ. ઓકે, મેડિસિન ફ્રી લાઈફ, રાઈટ. સો અત્યારે કોલેસ્ટ્રોલના જેના રિપોર્ટ આવ્યા હોય, જેને કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરાવ્યા હોય અને કોલેસ્ટ્રોલના રિપોર્ટમાં બદલાવ થયો હોય, એવા કેટલા લોકો છે કે જેમના રિઝલ્ટમાં કોલેસ્ટ્રોલના રિપોર્ટમાં બદલાવ દેખાણા હોય. નો ડાઉટ અત્યારે તમારી મેડિસિન સ્ટોપ ના થઈ હોય, પણ કોલેસ્ટ્રોલના રિપોર્ટ જે છે એ નિયર અબાઉટ ટુ મેડિસિન બંધ થતી હોય અથવા તો બોર્ડર લાઇનમાં અંદર આવ્યા હોય, તમે હેન્ડરેસ કરી શકો. આપણે ઓકે, હર્ષાબેન શાહ, તમારું કોલેસ્ટ્રોલમાં બ્લડ રિપોર્ટ આવ્યા છે એના માટે તમે હેન્ડરેસ કર્યો છે. ઓકે, યા હર્ષાબેન, હેલો, કેમ છો? બસ એકદમ મસ્ત મજામાં. તમે કયો? બસ બરાબર. મારું કોલેસ્ટ્રોલ 4.5 હતું, તો હમણાં 2.5 મહિના પછી મેં હમણાં કરાવ્યું, આ ચાલુ કર્યું ને પછી તો 3.7 આવ્યું. 4.5 થી 3.7. વેરી ગુડ. કેટલો ટાઈમ થયો તમને કે 3.7 આવ્યું? એકચ્યુઅલી મને 8 થી 9 વર્ષથી હતું, પણ મેં હમણાં ટેબ્લેટ જ મેં હમણાં જ ચાલુ કરી હતી 40 ની. પણ બસ એ 2.5 મહિના મેં ચાલુ કર્યું અને આ મારું રિઝલ્ટ આવ્યું છે. અને થાઇરોઇડમાં પણ
બહુ જ સારું રિઝલ્ટ આવ્યું. 11.8 હતું અહીંયાના યુકે પ્રમાણે, અને એનું રિઝલ્ટ 0.12 આવ્યું છે. વાવ, વેરી ગુડ, વેરી ગુડ, અમેઝિંગ, પણ એ લોકો હજી ટેબ્લેટ એક જ ઓછી 25 ગ્રામની કરી છે. એ લોકો તરત ના કરે બધી, પણ એમ. યા વેરી ગુડ. અચ્છા, તમને જે દવાઓ ચાલુ હતી કેટલા વર્ષોથી ચાલુ હતી ઓલરેડી? થાઇરોઇડ 29 યર્સથી છે. 29 યર્સથી ને તમારી થાઇરોઇડની દવા ચાલુ હતી, યા. અને એના કારણે તમારા બોડીમાં ડે ટુ ડે પ્રોબ્લેમ શું થતા હતા? બસ બોડી ફૂલી જાય, થાક લાગે, કામ કરવાનું, ક્યારેક બહુ બધું કામ કરવાનું મન થાય, ક્યારેક ના થાય, તો તમે સ્કિન કાળી પડી જાય, વાળ હેર લોસ થાય, બધું. ઓકે, અને મેન તમે તો બહુ થાક બહુ લાગે, ઓકે, રાઈટ રાઈટ. અને તમારા ડોક્ટરને બોડી ફૂલી જાય. કે હે? આ તમારા ડોક્ટરને પૂછ્યું હતું તમે કે મને આવું બધું થાય છે છતાંય મારે કેમ દવા લેવાની આ? એ લોકો 2 યર્સ તો ચાલુ જ નહોતી કરી મને. હું એમ કહું હું થાકી જાઉં છું, કે તું વિટામિન ટેબ્લેટ લઈ લે, પણ એ કોઈ ચેક નહોતું કર્યું. પછી હું ઇન્ડિયા આવી, ત્યાં મેં ચેક કર્યું તો થાઇરોઇડ આવ્યો. પછી મેં એને વાત કરી હતી કે હવે ઇન્ડિયાની ટેબ્લેટ તું બંધ કરી દે, હવે હું તને. પછી મને રેગ્યુલર ચેકઅપ આપતા હતા, પણ કોઈ દિવસ લેવલમાં નહોતું આવ્યું. લેવલમાં નહોતું આવ્યું, ધેટ ઇઝ ના, ક્યારે પણ નહીં. રાઈટ. અને હવે એવું તો શું થયું કે જેના કારણે તમારામાં એ પેરામીટર્સ એ લેવલમાં આવ્યા? આ મેં લાઈફસ્ટાઈલ ચેન્જ કરી આખી. રાઈટ, બસ આ રાણી જેવી ચા ને જે રાજા જેવો નાસ્તો. વેરી ગુડ, વેરી ગુડ, અમેઝિંગ, ફેન્ટાસ્ટિક. અચ્છા, આના કારણે તમને એક થાઇરોઇડમાં જ રિઝલ્ટ આવ્યું? ના, થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ બંનેમાં આવ્યું છે, અને સુગરમાં હજી એટલું નથી આવ્યું, પણ મને લાગે છે હવે એમાં પણ આવી જશે. વેરી ગુડ, હજી ફેન્ટાસ્ટિક. એ બોર્ડર ઉપર જ છે અત્યારે સુગર. રાઈટ 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 રાઈટ, અમેઝિંગ. અને એના કારણે તમારું વજનમાં કઈ ડિફરન્સ દેખાણો તમને? હા, હા, દેખાણો. એટલે વેઇટ ઓછું થયું છે, 2-3 કિલો થયું છે, પણ ફેટ લોસ ઘણું થયું છે. ફેટ લોસ થયું. અચ્છા, અને એનર્જી છે. હું અત્યારે તમે 24 અવર્સ કયો ને કામ કરો તો હું કામ કરી શકું. વાવ, વેરી ગુડ, અમેઝિંગ. 24 અવર્સ. પહેલા જ્યારે તમે બીજી બધી આ ટેબ્લેટ્સ જે તમારી થાઇરોઇડની, કોલેસ્ટ્રોલની ને બધી ટેબ્લેટ્સ ચાલતી હતી, તો ત્યારે તમારા બોડીમાં એનર્જી રહેતી હતી 12 અવર્સ 15 અવર્સ ના, માટે? સાંજ પડે ને 6 વાગે એટલે મારી એનર્જી થઈ જાય ડાઉન. પછી મારે 1 મિનિટ નેપ લેવી પડે ને પછી પાછી વળી એનર્જી ગેઇન કરું હું મારી. પણ અત્યારે તો એ કાંઈ નથી કરવું પડતું મને. કોમ્યુનિટીમાં કનેક્ટ થઈને કેટલો ટાઈમ થયો? 2.5 months. 2.5 months થયું. અને તમે એવરી સિંગલ ડે 15 જાન્યુઆરી થી મેં સ્ટાર્ટ કર્યું છે, 15 જાન્યુઆરી. પણ પહેલા મેં કોમ્યુનિટી 6 months મેં સાંભળ્યું હતું, અને પછી મેં ચાલુ કર્યું. એ મારી સિસ્ટરે મને ફોર્સ કર્યો, કાજલ શાહ. એ હેલ્ધી ફોર્સ હતો. યા. વેરી ગુડ, અમેઝિંગ. અચ્છા, આના અને કારણે મેરાથોનમાં વિન પણ થઈ છે એક વખત, ફર્સ્ટ મેરાથોનમાં હું. વેરી ગુડ, જોરદાર, અમેઝિંગ. તો વિચારો કે જે પોસિબલ નહોતું, તમે ધાર્યું નહોતું, એ તમે ઓલરેડી તમે અચીવ કરી શક્યા. રાઈટ. સો ફેન્ટાસ્ટિક, જબરજસ્ત. થેન્ક યુ હર્ષાબેન, થેન્ક યુ. થેન્ક યુ. ઓકે. સો જ્યારે જ્યારે તમારા લાઈફસ્ટાઈલમાં કરેક્શનની જરૂર છે, તો દરેકના બોડીના પ્રમાણે આપણા બોડીમાં એક ફૂડના માટે જે કે ને કે હેલ્ધી ખોરાક દરેકના માટે જરૂરી છે. અચ્છા, એ એવરી હ્યુમન બિંગ માટે જરૂરી છે. જેટલા પણ લોકોના ધરતી પર શ્વાસ ચાલે છે ને, એ દરેક લોકો માટે હેલ્ધી ખોરાક બોડીના માટે સુટેબલ છે. ઓકે. સો જ્યારે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થાય ને ત્યારે સૌથી પહેલાં તો એક માઇન્ડસેટ કરવાનું કે જે વધારે ટાઈમ લગાડીએ છીએ તો એનો મતલબ એવું નથી કે હું વધારે જાણી શકીશ કે વધારે બેટર રિઝલ્ટ લઈ શકીશ. બટ જેટલો તમે ટાઈમ તમારા ડિસિઝનમાં તમે લગાડો છો એટલો ટાઈમ મે બી તમારા રિઝલ્ટમાં ડિલે થવાનો છે. રાઈટ. સમજો હર્ષાબેને જેમ કીધું મેં 6 months આ કોમ્યુનિટીમાં સાંભળ્યું, બટ 6 monthsની બદલે ઓલમોસ્ટ એમને ખબર જ હતી કે હા રિઝલ્ટ દેખાય છે, રિઝલ્ટ વિઝ્યુબલ છે. એમના સિસ્ટરે જ ફોર્સ કર્યું હતું કે હા તમને જબરજસ્ત રિઝલ્ટ આવશે, યુ કેન સ્ટાર્ટ. બટ સ્ટીલ આપણે ક્યાંક ને ક્યાંક 1% ડાઉટ હોય. સમજો જ્યારે ડોક્ટર તમને એમ કહે કે ઓપરેશન કરવું પડશે, કોલેસ્ટ્રોલ આવ્યું છે અને ઇમરજન્સી છે, તો એની હાવ તમારા લાઈફમાં ગમે એટલા હ્યુજ પ્રોબ્લેમ્સ હશે, પછી તમારી પાસે એક જ પ્રોબ્લેમ આવ્યો હશે. શું?
only health. તો ડુ નોટ નિગ્લેક્ટ યોર ક્વિક હેલ્ધી ડિસિઝન. અને હેલ્ધી ડિસિઝન કહેવાય. ઓકે, કે જ્યારે તમે તંદુરસ્ત જીવન જીવવું છે તો શા માટે ડિસિઝનની રાહ જોવી જોઈએ આપણે? રાઈટ, વિચાર કરો, કોલેસ્ટ્રોલને આવવા માટે 6 મહિના લગાડ્યા હતા તમે, કે ના ના હું 6 મહિના જો કોલેસ્ટ્રોલ વગર મારા બોડીમાં જો કાંઈ સુધારા નથી થતા પછી કોલેસ્ટ્રોલ તું આવજે. રાઈટ, બરાબર ને હર્ષાબેન? રાઈટ. સો એક્ઝેક્ટલી આપણે ક્યાંક ને ક્યાંક દરેક હ્યુમન બોડીની એક સાયકોલોજીકલ મિથ ને થિંકિંગ પેટર્ન હોય, કંઈ પણ નવું કરીએ ત્યારે. બટ જ્યારે પણ આપણે કેવું ડિસિઝન જોઈએ છે, અગર એ હેલ્ધી એક્ટિવ લાઇફસ્ટાઇલ તરફ છે, તમારું હેલ્થ જો સારું દેખાય છે તમને, કે અહીંયાથી ને લોકોના જીવન બદલાય છે, તો એને ડિસિઝન તમે ક્વિક લઈ શકો. રાઈટ. સો થેન્ક યુ સો મચ એવરીવન. એન્ડ 4 મિનિટ્સ વધારે લીધી એ બદલ સોરી, થેન્ક યુ. એન્ડ ફરી પાછા આપણે આવતીકાલે સવારે મોર્નિંગ સેશનમાં મળીએ. એન્ડ આવતીકાલનો મોર્નિંગ ક્લાસ બાય સ્પેશિયલ સેશન હશે. રાઈટ. સો મેક શ્યોર કે તમે અર્લીએસ્ટ 1 પણ મિનિટ ચૂક્યા વગર તમે પહેલેથી ને કનેક્ટ થઈ જાઓ. રાઈટ. અને કોડ સાથે કનેક્ટ થવું. જેમને પણ આજે ફર્સ્ટ ડે છે કે સેકન્ડ ડે છે, થર્ડ ડે છે, જેમને કોડ નથી લગાવ્યો, તો તમારા કોચને તમારે કહેવાનું છે કે વોટ ઇઝ માય કોડ, મારો કોડ શું છે. તો એ કોડ લગાવીને બેસજો, જેથી કરીને આવતીકાલે તમારે વેઇટિંગ રૂમમાં ના બેસવું પડે. ઓકે. સો યસ, થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે USA ફેમિલી, UK ફેમિલી, એન્ડ ગુડ નાઇટ ઇન્ડિયા ફેમિલી. થેન્ક યુ.